સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ કરનાર આતંકવાદી ડોક્ટર ઉમર મોહમ્મદના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સી ધ્વસ્ત કરી દીધું છે. આતંકવાદ વિરોધી કડક કાર્યવાહીના ભાગરૂપે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સમગ્ર કામગીરી નિયંત્રિત રીતે અંજામ આપ્યો હતો. વિસ્ફોટની તપાસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. ગુરુવારે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાં વિસ્ફોટ સાથે જોડાયેલી બીજી એક કાર પણ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાર ડોક્ટર શાહીન શાહિદના નામે નોંધાયેલી છે, જેમની વાઇલ કોલર ટેરેટ મોડ્યુલ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો હતો કે જમ્મુ અને કાશ્મીરનો રહેવાસી ડોક્ટર ઉમર સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હતા. વિસ્ફોટમાં તેનું પણ મોત થયું હતું. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે તે લાંબા સમયથી હુમલાનું આયોજન કરી રહ્યો હતો.